गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। હવે આજે આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ત્રીજો લેક્ચર છે આપણે આજે સ્ટાર્ટ કરીએ છીએ। તો આપણે અત્યાર સુધીમાં આપણે ટોટલ 4 લેક્ચર જોયા। બેઝિક ઓફ બાયોલોજીના 2 લેક્ચર જોયા અને આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે 2 લેક્ચર જોયા। તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું વાત કરી હતી કે કોષની શોધ કઈ રીતે થઈ હતી, આપણે એના વિશે વાત કરી હતી કે સૌપ્રથમ પહેલાં રોબર્ટ હુકે કઈ રીતે કોષની શોધ કરી, એના પછી સૌપ્રથમ જીવંત કોષ એન્ટોની વોન લિયોનોકે કઈ રીતે જોયો હતો, આપણે એના વિશે આપણે ડિટેલ્સમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી। તો આજે આપણે એનાથી આપણે આગળ વધશું। તો આપણે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે કે કોષવાદ। કોષવાદ એટલે શું થાય કે કોઈ આપણે કોઈ પણ વસ્તુ આપણે ધારી લઈએ, આપણે કોઈ પણ વસ્તુ આપણે બનાવવા માગીએ છીએ અને એની આપણે પહેલાં પૂર્વધારણા કરી લઈએ તો એક પ્રકારનું એક વાદ કહેવાય। હવે માની લો કે કોઈ ક્રિકેટ ટીમ છે તો આપણે વર્લ્ડ કપ રમાતો હોય તો વર્લ્ડ કપની અંદર અલગ અલગ ટીમ રમાતી હોય, શ્રીલંકાની છે, ભારત છે, પાકિસ્તાન છે, ઘણી બધી એવી ઓસ્ટ્રેલિયા છે, ઘણી બધી ટીમ એ વર્લ્ડ કપની અંદર પાર્ટિસિપેટ કરતી હોય। પરંતુ જ્યારે વર્લ્ડ કપ સ્ટાર્ટ થાય ત્યારે આપણે પહેલાં માની લઈએ કે આપણે પૂર્વધારણા બાંધી લઈએ કે પહેલાં કોઈ પણ દેશ સાથે 5 થી 6 મેચ રમાય, એમાંથી આપણે કોઈ પણ એક ટીમ છે એ સેમિફાઇનલ માટે સિલેક્ટ થાય અને એમાંથી છેલ્લે એક ફાઇનલ માટે સિલેક્ટ થાય અને છેલ્લે એક વર્લ્ડ કપ છે એ ફાઇનલ જીતે। તો આપણે માની લઈએ કે આપણે એક પૂર્વધારણા કરી કે ભારત છે એ વર્લ્ડ કપ જીતી શકે એમ છે, તો એ એક પૂર્વધારણા છે। હવે એના ઉપર આપણે પ્રેક્ટિકલ કર્યો, જ્યારે પછી આપણે ભારત દેશ છે વિશ્વકપ માટે રમવા કે વર્લ્ડ કપ માટે રમે અને પછી છેલ્લે જીતે તો એને આપણે શું કહેવાય કે જે આપણી પૂર્વધારણા હતી સાચી હતી। આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ કરતા હોય તો આપણે પહેલાં આપણે એને શું કહીએ કે એ પ્રાયોગિક રીતે આપણે કઈ રીતે આપણે કરવા માગીએ છીએ અને એ પછી આપણે પ્રાયોગિક રીતે કર્યા પછી એનું રિઝલ્ટ શું આવે છે, તો એ રિઝલ્ટ આવ્યા પછી આપણે એમ કહી શકીએ કે આ પ્રેક્ટિકલ હતો એ સફળ થયો અથવા નથી થયો। તો આપણે શું કરીએ કે કોષવાદ એટલે શું થાય કે આપણે પહેલાં કોષવાદ વિશે આપણે પહેલાં પૂર્વધારણા બાંધી કે આવા બધા જ સજીવોમાં આવી પ્રકારની લાક્ષણિકતા જોવા મળે, બધા જ સજીવોમાં આવા પ્રકારના કોષ જોવા મળે, તો એને આપણે ટૂંકમાં શું કહીએ કે કોષવાદ કહેવામાં આવે। કોષવાદ એટલે શું કે એક પ્રકારની પૂર્વધારણા થઈ કે કોષ કઈ રીતનો હોઈ શકે, બધા સજીવની અંદર કોષ કઈ રીતનું છે, શું છે, એની અંદર કઈ કઈ રીતે કાર્ય કરે છે, અને છેલ્લે આપણે જ્યારે એનું પ્રેક્ટિકલ કર્યું અને છેલ્લે આપણને ખબર પડી કે હા બરોબર છે કે કોષની અંદર આવી બધી રચના જોવા મળે તો એ સફળ છે, એટલે અને આખી જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે, કોષવાદ કહેવામાં આવે। તો આપણે કોષવાદની અંદર આપણે સ્ટાર્ટ કરીએ। હવે કોષવાદ છે એક જ વૈજ્ઞાનિક આપેલો નહોતો, કોષવાદ છે એ 2 વૈજ્ઞાનિકો ભેગા મળીને એ કોષવાદ આપેલો હતો। તો 2 વૈજ્ઞાનિકની અંદર ક્યાં 2 વૈજ્ઞાનિક આવે, તો પહેલા વૈજ્ઞાનિક છે આપણે મેથિયસ સ્વીડન। કોણ છે? મેથિયસ સ્વીડન। કોણ છે? મેથિયસ સ્વીડન। હવે આ મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિક છે એ કોણ હતા, તો જર્મનીના વૈજ્ઞાનિક હતા અને એ વનસ્પતિ શાસ્ત્રી હતા। કોણ હતા? વનસ્પતિ શાસ્ત્રી। હવે જે આ એક સેન્ટેન્સ લખેલું છે, જે તમને જે સ્લાઇડમાં તમને એક સેન્ટેન્સ તમને દેખાય છે, એ એક સેન્ટેન્સમાંથી ઓછામાં ઓછા નીટમાંથી 4 થી 5 પોસિબલ MCQ બનાવે કે સૌપ્રથમ કોષવાદની અંદર જે મેથિયસ સ્વીડન નામના જે વૈજ્ઞાનિક હતા તો એને ક્યારે કોષવાદ આપવાની શરૂઆત કરી, તો ક્યારે આપવામાં આવી, તો 1838માં। એ વૈજ્ઞાનિક ક્યાંના હતા, તો જર્મનીના હતા। એ વૈજ્ઞાનિક કોણ હતા, તો વનસ્પતિ શાસ્ત્રી હતા। તો જે મેથિયસ સ્વીડન નામના જે વૈજ્ઞાનિક છે એને સૌપ્રથમ કોષવાદ આપવાની શરૂઆત કરી હતી। કોષવાદ આપ્યો નહોતો, કોષવાદ જે આની જોડે બીજા એક વૈજ્ઞાનિક જોડાના અને ફાઇનલી એને કોષવાદ આપ્યો હતો। તો કોષવાદ આપવાની શરૂઆત ક્યારે થઈ હતી, 1838માં। તો જે સૌપ્રથમ કોષવાદ આપવાની શરૂઆત કોને કરી હતી, મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિકે કરી હતી। કોને કરી હતી? મેથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિકે। અને ક્યારે કરી હતી? 1838માં। હવે આ વૈજ્ઞાનિક ક્યાંના હતા, તો જર્મનીના રહેવાસી હતા। ક્યાંના રહેવાસી હતા? જર્મનીના રહેવાસી હતા અને એ વનસ્પતિ શાસ્ત્રી હતા। હવે એને વનસ્પતિ શાસ્ત્રી હતા એટલે એને ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો હતો। તો એને ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યા પછી એને તારણ શું કીધું કે વનસ્પતિઓનો અભ્યાસ પછી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી હોય છે જે વનસ્પતિઓમાં પેશીનું સર્જન કરે છે। હવે જે મેથિયસ સ્વીડન નામના જે વૈજ્ઞાનિક હતા એને શું કીધું
કે એને ઘણી બધી વનસ્પતિનો અભ્યાસ કર્યો અને એને ફાઇનલી એને રિઝલ્ટ શું આપ્યું કે કોઈ પણ વનસ્પતિ હોય એ વનસ્પતિના જે કોષો છે એ કોષો ભેગા મળી પેશીની રચના કરે અને એ પેશી આપણે વનસ્પતિની અંદર જોવા મળે. આપણે જલવાહક પેશીની વાત કરી, અનવાહક પેશીની વાત કરી, પછી આપણે મૃદુતક પેશી વાત કરી, સ્થૂળ કોણક પેશીની વાત કરી. તો એ બધી શું છે? વનસ્પતિની પેશી છે. તો એ વનસ્પતિની પેશી કઈ રીતે બની કે વનસ્પતિના જે કોષો છે એ કોષો ભેગા મળી અને એને પેશીની રચના કરી. તો સૌપ્રથમ તારણ શું આપ્યું મિથિયસ સ્વીડને કે કોઈ પણ વનસ્પતિ હોય તો વનસ્પતિ છે વિવિધ કોષોની બનેલી હોય છે અને વિવિધ કોષો જોડાઈને પેશી બનાવે. હવે માની લો કે સ્થૂળ કોણક પેશી છે તો સ્થૂળ કોણક કોષો જોડીને સ્થૂળ કોણક પેશી બનાવે. મૃદુતક પેશી હોય તો મૃદુતક કોષો ભેગા મળી એની મૃદુતક પેશીની રચના કરે. તો એવી રીતે જે એક પ્રકારના કોષો ભેગા મળી વિવિધ પેશીની રચના કરે. બરોબર છે? તો એ વિવિધ પેશીઓ ભેગી મળીને અંગની રચના કરે અને વિવિધ અંગ ભેગા મળીને અંગતંત્ર અને વિવિધ અંગતંત્ર ભેગા મળીને આખા શરીરની રચના કરે. તો સૌપ્રથમ જે મિથિયસ સ્વીડને શું વાત કરી કે બધા જે એક પ્રકારના કોષો ભેગા મળી પેશીની રચના કરે. તો એને પોતાના તારણ એને આપ્યું. તો શું છે? 1838માં મિથિયસ સ્વીડને વનસ્પતિ શાસ્ત્રી હતા એને સૌપ્રથમ કોષવાદ આપવાની શરૂઆત કરી હતી. હવે જે તમને સ્લાઇડમાં તમને દેખાય છે એ કોણ છે? મિથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિક છે. કોણ છે? મિથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિક છે. હવે આ વૈજ્ઞાનિકનો તમને ફોટોગ્રાફ તમને આપવામાં આવેલો છે એટલે તમે સરળતાથી તમે યાદ રાખી શકો કે આ વૈજ્ઞાનિક કોણ હતા. હવે એના પછી એ જ સમયગાળા માટે આપણે જે 1838ની વાત કરી તો એ જ સમયગાળા માટે એટલે કે 1839માં ક્યારે થિયોડર સ્વાન 1839માં થિયોડર સ્વાને જુદા જુદા પ્રાણીઓના કોષોનો અભ્યાસ પરથી જ નોંધ્યું કે કોષની બહારની બાજુ પાતળું પડ આવેલું છે. જે થિયોડર સ્વાન છે 1839માં એ થિયોડર સ્વાને બીજી એક વાત કીધી અને જે થિયોડર સ્વાન છે એ એક પ્રાણીશાસ્ત્ર હતા. કોણ હતા? પ્રાણીશાસ્ત્રી હતા. અને ક્યાંના રહેવાસી હતા? બ્રિટિશના રહેવાસી હતા, બ્રિટનના રહેવાસી હતા. કોણ હતા? બ્રિટનના રહેવાસી હતા. હવે એને જે કોષ વિશે જે માહિતી પ્રાપ્ત કરી તો એ માહિતીમાં એને શું કીધું કે એક કોષ છે, પ્રાણી કોષની વાત કરે છે એ, તો પ્રાણી કોષની બહાર એક પાતળું પડ આવેલું છે. પ્રાણી કોષની બહાર એક પાતળું પડ આવેલું છે. એ પાતળું પડ છે અને અત્યારે આપણે એને શું કહીએ છીએ કે કોષરસ પટલ તરીકે આપણે અત્યારે ઓળખીએ છીએ. હવે કોષરસ પટલ છે એ બીજા વૈજ્ઞાનિકે એ શબ્દ આપેલો હતો. ત્યારે ખાલી જે થિયોડર સ્વાન છે એને ખાલી એટલું જ કીધું હતું કે કોષની બહાર એક પાતળું પડ આવેલું છે અને એ પડ પ્રાણી પેશીની અંદર તમને જોવા મળે. માની લો કે આ કોષ છે. હવે કોષની બહાર એક આમ એકદમ પાતળું પડ આવેલું છે. તો આને શું કીધું? કોષરસ પટલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો થિયોડોર જે સ્વાન છે એને 1839માં એને પ્રાણીનો વિવિધ પેશીઓનો એને અભ્યાસ કર્યો અને અભ્યાસ ઉપરથી એને શું કીધું કે કોષની બહાર એને એક પાતળું પડ જોવા મળે છે. તો એ પાતળું પડને ત્યારે આપણે શું કોષરસ પટલ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે 1838માં મિથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિકે એક પુસ્તક લખ્યું. એ પુસ્તકની અંદર એને પોતાની માહિતી બહાર પાડી. હવે એ જ સમયે એટલે 1839માં જે થિયોડર સ્વાન છે એને એક પુસ્તકની અંદર પોતાની માહિતી બહાર પાડી. હવે એ પુસ્તક છે એટલે એક દેશમાંથી બીજા દેશમાં તમે એ પુસ્તકની વેચાણ થતું હતું. તો જે થિયોડર સ્વાન છે એ ક્યાંના વતની હતા? બ્રિટિશના વતની હતા. અને જે થિયોડર સ્વાન છે એ બ્રિટિશના વતની હતા. અને જે સ્વીડન છે, બરોબર છે, જે વૈજ્ઞાનિક છે વનસ્પતિ શાસ્ત્ર એ ક્યાંના વતની હતા? તો એ આપણા જર્મનીના વતની હતા. તો એ જર્મનીના વતની હતા અને એક બ્રિટિશના વતની હતા. તો બે પોતાની બુકની અંદર એક પોતાનું જે રિસર્ચ કર્યું હતું એ પબ્લિશ કર્યું અને એ રિસર્ચ એકબીજાના દેશમાં અદલા બદલી થઈ. એટલે થિયોડર સ્વાનની જે વાત કરી હતી, જે રિસર્ચ હતું એ જર્મનીના વૈજ્ઞાનિકને માહિતી પ્રાપ્ત થઈ અને જે જર્મનીના વૈજ્ઞાનિક હતા એને જે રિસર્ચ કર્યું હતું એ માહિતી કોને પ્રાપ્ત થઈ? જે બ્રિટનના વૈજ્ઞાનિક હતા એને માહિતી પ્રાપ્ત થઈ. એટલે એને બેને એકબીજાના રિસર્ચ પેપર જોયા તો એને જોયું તો એને ખબર પડી કે જે બેનું રિસર્ચ છે એ ઓલમોસ્ટ સેમ છે. એટલે એનું જે રિસર્ચ કરવા માગે છે એ ઓલમોસ્ટ સેમ છે.
તો બે વૈજ્ઞાનિક ભેગા મળી એને ફાઇનલી કોષવાદની રચના કરી, કોષવાદ એને આપ્યો. તો 1838માં જર્મનીના વૈજ્ઞાનિક હતા, 1839માં બ્રિટનના વૈજ્ઞાનિક હતા. પછી બંને વૈજ્ઞાનિકો મળી કોષવાદ ફાઇનલી 1839માં આપવામાં આવ્યો. તો શું કીધું? હવે જે 1839માં જે થિયોડર સ્વાનની વાત કરવામાં આવે તો એને એક આઈએમપી એક વાત કીધી. શું એને કીધી? કે થિયોડર સ્વાન છે વનસ્પતિ પેશીઓના અભ્યાસ પરથી વર્ણવ્યું કે કોષ દિવાલ એ વનસ્પતિના કોષનું આગવું લક્ષણ છે. વનસ્પતિના કોષનું આગવું લક્ષણ થયું શું? કે કોષ દિવાલ. તો કોષ દિવાલ છે વનસ્પતિની પેશી હોય, વનસ્પતિ કોષ હોય એની અંદર જોવા મળે, જ્યારે પ્રાણી કોષની અંદર તમને કોષ દિવાલ તમને જોવા ન મળે. તો આ વાક્ય છે, આ સેન્ટેન્સ છે એ કોને કીધું હતું? તો થિયોડર સ્વાને કીધેલું હતું. હવે આની અંદર તમને એક્ઝામની અંદર તમને એવી રીતે પ્રશ્ન પૂછી શકે કે કોષ દિવાલ છે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે એ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? તો હવે આમાં ઘણા સ્ટુડન્ટ છે કન્ફ્યુઝ થઈ જાય. શું કામ? કારણ કે જે થિયોડર સ્વાને આ સેન્ટેન્સ આપેલું હતું, અને જે થિયોડર સ્વાન છે એ પ્રાણીશાસ્ત્ર છે. કોણ છે? પ્રાણીશાસ્ત્ર. અને વનસ્પતિ શાસ્ત્ર કોણ છે? કે જે જર્મનીના વૈજ્ઞાનિક હતા એ હતા. હવે જે જર્મનીના વૈજ્ઞાનિક હતા એને શું કીધું? એ વનસ્પતિ શાસ્ત્ર હતા, પણ વનસ્પતિ શાસ્ત્રમાં એને ત્યારે એવું નહોતું કીધું કે કોઈ પણ કોષ છે એ વનસ્પતિ કોષને છે એ કોષ દિવાલથી બને, કોષ દિવાલની આજુબાજુ ઘેરાયેલી હોય એવું ત્યારે એને કીધું નહોતું. પણ એવું સેન્ટેન્સ ક્યાં કોને કીધું? તો જે થિયોડર સ્વાન છે જે બ્રિટનના વૈજ્ઞાનિક છે એને આ વાત કરી હતી. તો આ જે એમસીક્યુ છે તે થોડોક આમ કન્ફ્યુઝન ટાઈપનો થઈ જાય, કારણ કે એ સેન્ટેન્સ થિયોડર સ્વાને જ આપેલું હતું. પણ થિયોડર સ્વાન તમે જુઓ તો એક પ્રકારના એ પ્રાણીશાસ્ત્ર હતા. હવે તમે એમ ઘણા સ્ટુડન્ટ એવું વિચારીને બીજું ઓપ્શન સિલેક્ટ કરે, કારણ કે વનસ્પતિ કોષની અંદર જ કોષ દિવાલ જોવા મળે. હવે વનસ્પતિ શાસ્ત્ર હોય, વનસ્પતિ જે શાસ્ત્રી છે એ જ આ વાત કહી શકે. તો વનસ્પતિ શાસ્ત્રી કોણ હતા? તો જર્મનીના વૈજ્ઞાનિક હતા. તો એ સ્ટુડન્ટ એ રીતે એ બીજો ઓપ્શન સિલેક્ટ કરીને આવે. પણ સાચો ઓપ્શન શું છે? કે થિયોડર સ્વાન નામના જે વૈજ્ઞાનિક છે 1839માં બ્રિટનના જે થિયોડર સ્વાન છે એ વૈજ્ઞાનિકે શું કીધું? કે વનસ્પતિ કોષની આગવી લાક્ષણિકતા શું છે? કે કોષ દિવાલ હાજર હોય. સમજાણું? આ ક્વેશ્ચન આઈએમપી ક્વેશ્ચન છે. હવે મેં તમને જે 2 સ્લાઇડ બનાવી એમાંથી ઓછામાં ઓછા 10 એમસીક્યુ બને કે થિયોડર સ્વાને ક્યાંના વતની હતા, જર્મનીના વૈજ્ઞાનિક કોણ હતા, કોષવાદની શરૂઆત કોને કરી હતી, કોષવાદ ફાઇનલી ક્યારે આપવામાં આવ્યો, એના રિલેટ ઘણા બધા એમસીક્યુ નીકળે છે. તો હજી 2 સ્લાઇડ છે એમાંથી તમને ઘણા બધા એમસીક્યુ તમને જોવા મળશે. હવે જે તમને સ્લાઇડમાં તમને દેખાય છે એ કોણ છે? થિયોડર સ્વાન છે. કોણ છે? થિયોડર સ્વાન. હવે જે આ વૈજ્ઞાનિક છે ને એને સૌપ્રથમ માહિતી આપવામાં આવી હતી. તો થિયોડર સ્વાન છે એને શું કીધું હતું? કે વનસ્પતિ કોષનું આગવી લાક્ષણિકતા શું છે? કે કોષ દિવાલ છે. હવે આના આધારે પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે એવી પરિસંકલ્પના રજૂ કરવામાં આવી. હવે આ બંને વૈજ્ઞાનિકો ભેગા મળ્યા. હવે બંને 1838માં જે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું હતું અને 1839માં જે સંશોધન કર્યું હતું એ બંને વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને એને નવી પરિસંકલ્પના એટલે કે એને નવો વાદ આપવામાં આવ્યો અને એને કોષવાદ કહેવામાં આવ્યો. તો કોષવાદ શરૂઆત ક્યારે આપવામાં આવ્યો? 1839માં આપવામાં આવ્યો. 1838માં ને એ યાદ રાખજો, એમાં પણ એમસીક્યુમાં એ પ્રોબ્લેમ થઈ શકે કે કોષવાદ ક્યારે આપવામાં આવ્યો? તો 1839માં. તો સૌપ્રથમ 1839માં બંને વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને એને શું કીધું? પ્રાણીઓ અને વનસ્પતિની શરીર રચના છે એ કોષ અને કોષની નિપજોની બનેલી છે. શું કીધું છે? કે કોઈ વનસ્પતિ અને પ્રાણી કોષ છે એ કોષ અને કોષની નિપજોની બનેલી છે. યાદ રાખજો. કોષની નિપજો એટલે શું થયું? કે આપણે કોષ દિવાલની વાત કરી તો એ કોષ દિવાલ છે એ પ્રકારનો વનસ્પતિ કોષની નિપજ જ છે. વનસ્પતિ કોષની અંદર અમુક પ્રકારના રસાયણો ઉત્પન્ન થાય, એ રસાયણો વનસ્પતિ કોષની બહાર જમા થાય અને એને કોષ દિવાલની રચના કરે. એટલે કોષ દિવાલ છે એ શું છે? વનસ્પતિ કોષની નિપજ છે. યાદ રાખજો. વનસ્પતિ કોષની નિપજ શું? તો કોષ દિવાલ. અને કોષ દિવાલની આગવી લાક્ષણિકતા છે એ કોને કીધું હતું? તો થિયોડર સ્વાને કીધું હતું. ક્યારે કીધું હતું? 1839માં. તો જે બંને વૈજ્ઞાનિકો ભેગા મળ્યા અને એને શું કીધું? કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંને
છે એ કોષ અને કોષની નિપજોનું આખું શરીર બનેલું છે એવી વાત કરવામાં આવી. તો શું કીધું? તો આ પરિસંકલ્પના રજૂ કરવામાં આવી અને પરિસંકલ્પનાને નામ આપવામાં શું આવ્યું? કોષવાદ નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? કોષવાદ નામ આપવામાં આવ્યું. હજી કોષવાદ છે એ શું છે કે પહેલી આપણે વાત કરી કે બધા જ જીવંત સજીવો છે કોષ અને કોષની નિપજોના બનેલા છે. તો હજી થિયોડર સ્વાન છે અને 1839માં જે મિથેસ સ્વીડન અને થિયોડર સ્વાન છે એને બંનેએ સંયુક્ત રીતે કોષવાદ આપવામાં આવ્યો. તો જે કોષવાદ છે તો એ શું છે કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે એવી વાત કરવામાં આવી. તો આ બંને સંયુક્ત રીતે કોષવાદ આપવામાં આવ્યો. એટલે યાદ રાખજો, કોષવાદ ક્યારે આપવામાં આવ્યો? 1839માં કોષવાદ આપવામાં આવ્યો. હવે જે આ કોષવાદ છે તો કોષવાદ છે એ સમજાવી નહોતા શકતા કે એક કોષમાંથી બીજો કોષ કઈ રીતે બને છે, એ વાત સમજાવી નહોતા શકતા. તો એ વાત શું જે કોષવાદ છે 1839માં આપવામાં આવ્યો એ કોષવાદ શું સમજાવી નહોતા શકતા કે આ સિદ્ધાંત છે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે તે સમજાવવા માટે અસમર્થ હતા. હવે એક આપણે અત્યારે એમ આપણે એ જાણીએ છીએ કે એક કોષમાંથી કોષ વિભાજન થયું એટલે 2 કોષ બન્યા, 2 કોષનું કોષ વિભાજન થયું એટલે 4 કોષ બન્યા. માની લો કે એક કોષ છે, આ કોષનું કોષ વિભાજન થયું એટલે શું બન્યા? 2 કોષ બન્યા. 2 કોષનું પાછું કોષ વિભાજન થયું એટલે કેટલા બન્યા? 4 કોષ બન્યા. તો હવે જે આ કોષ છે આ કોષમાંથી કઈ રીતે ઉત્પન્ન થયો એ વાત સમજાવી નહોતા શકતા. જે એક કોષમાંથી બીજો કોષ બન્યો તો એ કઈ રીતે ઉત્પન્ન થયો એ સમજાવી શકતા નહોતા. તો એમાં નવું સ્વરૂપ આપવામાં આવ્યું. તો નવું સ્વરૂપ કોને આપવામાં આવ્યું? તો રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે આ માહિતી આપેલી હતી. કે રુડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિકે માહિતી આપી કે કઈ રીતે એ કોષો છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે. તો જે આપણે 1839માં જે કોષવાદ આપવામાં આવ્યો એ વાત શું સમજાવી નહોતા શકતા કે આ એક કોષોમાંથી નવા કોષોનું સર્જન કઈ રીતે થાય છે એ સમજાવી શકતા નહોતા. તો એના પછી રુડોલ્ફ વિર્સો આવ્યો. રુડોલ્ફ વિર્સો ક્યારે આવ્યો? 1855માં. 1855માં રુડોલ્ફ વિર્સોએ શું પુરવાર કર્યું કે કોષ છે એ કોષ વિભાજન પામી નવા પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ કોષોનું સર્જન થાય છે. તો રુડોલ્ફ વિર્સોએ શું કીધું કે કોષ છે એ કોષ વિભાજન પામી પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ કોષ ઉત્પન્ન થાય છે એવી વાત કીધી. શું કીધું એને? હવે એને શું કીધું? આ કોષ છે, કોષનું કોષ વિભાજન થયું. આ કોષ છે, હવે કોષનું કોષ વિભાજન થયું એટલે 2 કોષ બન્યા. આ 2 કોષમાંથી આ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે એવી માહિતી આપી. શું માહિતી આપી? કોઈ પણ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે એવી માહિતી આપી. તો જે માહિતી છે એ કઈ રીતે માહિતી આપી? તો એને એક સેન્ટેન્સ કીધું, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. શું કયો શબ્દ આપ્યો? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. શું આપ્યું? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. હવે જે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એટલે શું થાય? એનો મિનિંગ તમે કાઢો તો શું થાય કે કોઈ પણ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે એવી માહિતી આપી. શું કીધું? કે કોઈ પણ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે એવી માહિતી આપી. કોને આપી? રુડોલ્ફ વિર્સોએ. ક્યારે આપી? 1855માં. તો આઈએમપી ક્વેશ્ચન છે, 1-2 વખત ક્વેશ્ચન પૂછાઈ પણ ગયેલો છે કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા શબ્દ કોને આપેલો હતો? તો રુડોલ્ફ વિર્સોએ આપેલો હતો. ક્યારે આપેલો હતો? 1855માં. તો શું કીધું કે રુડોલ્ફ વિર્સોએ એવું કીધું કે 1855માં સૌપ્રથમ પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું સર્જન થાય છે. શું કીધું? જે નવા કોષોનું સર્જન થાય છે કઈ રીતે થાય છે? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે એવું 1855માં એને સાબિત કર્યું. તો જે એને જે નામ કીધું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે એ સેન્ટેન્સનું એને શું કીધું? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. શું કીધું? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ આઈએમપી છે. શું છે? આઈએમપી શું છે? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ નીટની અંદર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા કોને આપવામાં આવ્યું?
તો રૂડોલ્ફ વિર્સોએ. તો આ જે સ્લાઇડ છે આમાંથી ઓછામાં ઓછા અત્યાર સુધીમાં 6 થી 7 વખત ક્વેશ્ચન આવી ગયેલો છે. આ આઈએમપી ટોપિક છે. શું છે? આઈએમપી છે. તો કોર્સવાદ છે એમાંથી અત્યાર સુધીમાં ઘણા બધા એમસીક્યુ આવેલા છે. અને ખાલી આ સ્લાઇડમાંથી ઇન્ડિયાની અંદર જે ડિફરન્ટ જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર એમસીક્યુ પૂછાઈ ગયેલા જે એનસીઆરટીની અંદર આપેલું છે. તો જે એનસીઆરટીનું આપેલું એટલે નીટની અંદર પણ પૂછાવાની શક્યતા છે. તો આઈએમપી ક્વેશ્ચન છે કે રૂડોલ્ફ વિર્સોએ કયું સેન્ટેન્સ આપેલું હતું? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. શું શબ્દ આપવામાં આવ્યો? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. અને ક્યારે આપવામાં આવ્યો? 1855માં. કોને આપ્યો? રૂડોલ્ફ વિર્સો નામના વૈજ્ઞાનિક આપેલો. હવે જે તમને આ સાયન્ટિસ્ટ તમને દેખાય છે કોણ છે? રૂડોલ્ફ વિર્સો છે. હવે જે તમને પ્રેઝન્ટેશનની અંદર તમને જે વિડીયોની અંદર તમને જે સાયન્ટિસ્ટ દેખાય છે એ કોણ છે? રૂડોલ્ફ વિર્સો છે. હવે એની બાજુનું તમને જે ઇંગ્લિશમાં જે લખેલું છે એ શું છે? એને જે બુક લખેલી હતી બુકનું પેજ છે અને એ બુકની અંદર શબ્દ આપેલો છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. જો આ તમને દેખાય છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. તો એને આ શબ્દ આપેલો હતો 1855માં. તો રૂડોલ્ફ વિર્સોએ 1855માં એવું કીધું કે કોઈ પણ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે. સૌપ્રથમ માહિતી કોને આપી હતી? રૂડોલ્ફ વિર્સોએ. હવે જે તમને બાજુનું પેજ છે એની બુકનું પેજ છે એનો આપણે ફોટો પાડી મેં તમને અહીંયા સ્લાઇડની અંદર તમને મૂક્યો છે કે તમે જોઈ શકો કે કઈ રીતે લખેલું છે શું છે એમ. હવે તમે આજના સમયની તમે કોષવાદ કરો તો આપણે શું કીધું? મિથેસ અને સ્વીડને શું કીધું હતું કે કોઈ પણ જીવંત સજીવ છે એ કોષ અને કોષની નિપજોનો બનેલો છે. અને જ્યારે એના પછી રૂડોલ્ફ વિર્સોએ શું કીધું કે કોઈ પણ કોષ છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉત્પન્ન થાય છે. તો ફાઇનલી જે કોષવાદ આપવામાં આવ્યો એ કોષવાદ શું છે કે બધા જ જીવંત સજીવ કોષો એ કોષ અને કોષની નિપજોનો બનેલો છે. પછી બીજો કોષવાદ શું થયો કે બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે અને આ પણ અત્યાર સુધીમાં 2 વખત આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ડિફરન્ટ એક્ઝામની અંદર. તો હજી આ પણ આઈએમપી ટોપિક છે. એટલે જે આજનું લેક્ચર છે એમાંથી ઓછામાં ઓછા તમે 30 થી 35 ક્વેશ્ચન મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. એટલે એ તમે યાદ રાખજો. તો આપણે જે ફાઇનલી જે કોષવાદ આપવામાં આવ્યો એટલે જે આધુનિક કોષવાદ આપવામાં આવ્યો કે આપણે જે 1855 બાદ જે આધુનિક કોષવાદ આપવામાં આવ્યો એ શું હતો કે કોઈ પણ સજીવ છે એ કોષ અને કોષની નિપજોના બનેલા છે. અને બીજો કોષવાદ શું આપવામાં આવ્યો કે કોષ છે એનો સજીવનો જે કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી એનું નિર્માણ થાય છે. હવે આપણે એમ વાત કરી કે 1838માં મિથેસ સ્વીડન અને 1839માં થિયોડર સ્વાને બંને વૈજ્ઞાનિકો ભેગા મળી 1839માં એને માહિતી આપેલી હતી કોષવાદની. પણ સૌ પ્રથમ 1824માં ડ્યુટ્રોસેટ નામના વૈજ્ઞાનિકે કોષવાદનો વિચાર આપ્યો હતો. સૌ પ્રથમ 1824માં ડ્યુટ્રોસેટ નામના વૈજ્ઞાનિકે કોષવાદનો વિચાર આપ્યો હતો. આ વૈજ્ઞાનિક ક્યાંના હતા? ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. ક્યાંના વૈજ્ઞાનિક હતા? ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. 1824માં જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા ડ્યુટ્રોસેટ એ વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષવાદનો વિચાર આપ્યો હતો. પરંતુ એની કમનસીબી હતી કે એ પુરવાર ન કરી શક્યા કે કોષવાદ શું છે. એટલે એને આપણે માહિતી એને એ પુરવાર કરી નથી શક્યા. એટલે આપણે એ ન કહી શકીએ કે 1824માં કોષવાદ આપવામાં આવ્યો. પણ કોષવાદની પરિસંકલ્પના કોને સાબિત કરી શક્યા કે જે 1838ના જે વૈજ્ઞાનિક છે અને 1839ના જે વૈજ્ઞાનિક છે જર્મની અને બ્રિટનના જે વૈજ્ઞાનિક છે એને કોષવાદની પરિસંકલ્પના રજૂ કરી અને એના પછી એને સાબિત પણ કર્યું. પરંતુ જે 1824માં જે ડ્યુટ્રોસેટ છે એને આ માહિતી છે એ સાબિત કરી શક્યા નહોતા. તો એને પ્રથમ જે ડ્યુટ્રોસેટ છે એને શું સૂચવ્યું હતું કે પેશીઓ છે એ કોષોના જોડાણ દ્વારા બનાવવામાં આવે છે. હવે 1838માં જે જર્મનીના વૈજ્ઞાનિક હતા વનસ્પતિ શાસ્ત્રી એને પણ શું કીધું હતું કે પેશી છે એ કોષોથી બનેલી હોય છે. જ્યારે 1824માં છે ડ્યુટ્રોસેટ નામના વૈજ્ઞાનિકે પણ એવું કીધું હતું કે જે વનસ્પતિ છે કોઈ પણ પેશી છે એ કોષોની બનેલી છે એવી માહિતી પણ 1824માં
આપેલી હતી. હવે 1824માં જે માહિતી આપેલી હતી એને એ માહિતીને અપગ્રેડ કરી અને 1839માં એને નવો કોષવાદ રજૂ કરવામાં આવ્યો. તો જે ફાઇનલી જે કોષવાદ છે એની ક્રેડિટ કોને મળે છે? તો જો થિયોડર ડી સ્વાન અને મિથિયસ સ્વીડન નામના વૈજ્ઞાનિકને આમાં ક્રેડિટ આપવામાં આવે છે કે એને કોષવાદ આપવામાં આવ્યો. તો કોષવાદ કોને આપવામાં આવ્યો? થિયોડર ડી સ્વાન અને મિથિયસ સ્વીડન. ક્યારે આપવામાં આવ્યો? 1839માં. હવે 1839માં કોષવાદ પ્રસ્તાવિત કરવામાં આવ્યો. મિથિયસ સ્વીડન જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતા અને થિયોડર ડી સ્વાન છે એ બ્રિટિશ પ્રાણી વૈજ્ઞાનિક હતા. હવે જે મેં તમને આ સ્લાઇડની અંદર પાછી માહિતી કેમ પાછી મેં તમને આપેલી છે એનું રીઝન એ છે કે આની અંદર જેટલા પણ પોઈન્ટ આપેલા છે, કેટલા પોઈન્ટ આપેલા છે? 6 પોઈન્ટ આપેલા છે. તો આ સ્લાઇડમાંથી 6 પોઈન્ટ છે MCQ છે. ઇન્ડિયાની અંદર જે ડિફરન્ટ જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ લેવાની છે એ મેડિકલ એક્ઝામની અંદર આ ઓલરેડી આ MCQ પૂછાઈ ગયેલા છે. આ પૂછાઈ ગયેલા MCQને મેં પોઈન્ટ બનાવીને મેં તમને માહિતી આપેલી છે. હવે જે આ મેં તમને કીધું આ NCERTની અંદર આ માહિતી આપેલી છે, આ આપેલી છે, આ આપેલી છે અને આ આપેલી છે. તો આ 4 MCQ છે. નીટ માટે IMP ક્વેશ્ચન કહી શકાય. આ ઓલરેડી આપણે નીટ અને મેડિકલની અંદર અલગ અલગ જે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવે એમાંથી માહિતી હું તમને આપું છું. અને એ માહિતી એમાં MCQ પૂછાઈ ગયેલા છે. હવે તમે વિચાર કરો કે કોઈ પણ આપણે જે નીટની એક્ઝામની આપણે વાત કરી કે નીટનું પેપર એકદમ હાર્ડ આવે છે, આવી રીતનું અલગ અલગ ડિફરન્ટ ટાઈપના એની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવે છે. હવે જે નીટનું પેપર છે એ એનો જે કોઈ પણ વ્યક્તિ છે નીટનું પેપર કાઢે છે એ વ્યક્તિ તો મંગળ ગ્રહ ઉપરથી તો કંઈ ક્વેશ્ચન લઈ આવતા નથી. તો એ શું કરે? જે અલગ અલગ જે ડિફરન્ટ એક્ઝામના જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનમાંથી એને થોડું મોડિફાઈ કરી એ ક્વેશ્ચનને પૂછવામાં આવે છે. અથવા ઘણી વખત બેઠો ક્વેશ્ચન પૂછવામાં આવે. તો એવું કોઈ જે નીટનું પેપર કાઢે છે એવું માની ન કાઢે કે મંગળ ગ્રહ ઉપરથી નવો MCQ બનાવી લઈ આવું, એવું ન કરે. એ જે અલગ અલગ જે ડિફરન્ટ ટાઈપના જે પેપર હોય એમાંથી જ MCQ બનાવીને મૂકે નીટની એક્ઝામની અંદર. તો આપણે જો નીટની એક્ઝામ જો સારી રીતે ક્લિયર કરવી હોય તો જે આપણે અગાઉના જે યરમાં જે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે એને આપણે પહેલાં રિફર કરવા પડે એટલે તમને આઈડિયો આવે. આ સ્લાઇડમાંથી આ 6 પોઈન્ટ છે એ 6 પોઈન્ટ આપણે અલગ અલગ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે. આ 6 પોઈન્ટમાંથી 4 પોઈન્ટ આપણે NCERTના છે, આપણી ટેક્સ્ટ બુકના છે. તો એ 4 પોઈન્ટમાંથી પૂછવાની શક્યતા રહીએ કે આ નીટની અંદર આ ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહીએ. અને મારા ખ્યાલ પ્રમાણે મેં છેલ્લા જે વર્ષનો જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ પ્રમાણે હું જોઉં તો જે નીટ 2020ની વાત કરવામાં આવે તો નીટ 2020ની અંદર કોષવાદમાંથી ઓછામાં ઓછું એક MCQ પૂછાશે જ. 2019ની અંદર પણ આના રિલેટેડ ક્વેશ્ચન આવ્યો હતો અને 2020ની અંદર પણ આ ક્વેશ્ચન પૂછવાની શક્યતા છે જ. અને કોષવાદમાંથી લગભગ એક ક્વેશ્ચન આવશે નીટ 2020ની અંદર. હવે જે આપણે વાત કરી કે આગળ કે જે રુડોલ્ફ વિર્સો જે માહિતી આપેલી હતી એને કોષવાદની પરિસંકલ્પના તો એને વિસ્તૃત માહિતી આપી. જે 1839માં જે કોષવાદ આપેલો હતો એ કોષવાદમાં એને સુધારો કરી અને નવો એક પોઈન્ટ ઉમેર્યો. એને કયો નવો પોઈન્ટ ઉમેર્યો કે કોઈ પણ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે અને એ ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા શબ્દ એને આપવામાં આવ્યો. તો શું કીધું કે રુડોલ્ફ વિર્સો છે એને 1855માં કોષ સિદ્ધાંત વધાર્યો. મેં સૂચવ્યું કે કોષવાદ છે વધારાની વિશેષતા એ હોવી જોઈએ કે બધા જ જીવંત કોષો પહેલાંના અસ્તિત્વ રહેલા જીવંત કોષોમાંથી ઉદ્ભવે છે. એને શું કીધું? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ શબ્દ શું કીધું? ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. તો ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એટલે શું થાય કે કોઈ પણ કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉત્પન્ન થાય છે એવી માહિતી 1855માં રુડોલ્ફ વિર્સોએ આપવામાં આવી. હવે જે આ વાત આપવામાં આવી કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એને કોષવાદનો શું કહેવામાં આવે છે? કોષ વંશનો કાયદો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોષ વંશનો કાયદો કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે DNA છે એ DNA શું કરે? એક પિતૃ પેઢીમાંથી બીજી પેઢી આવે એમાંથી વારસાગત લક્ષણોનું વહન કરે છે. તો એવી જ રીતે જે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા એટલે શું થયું કે એક કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તો કોષોમાંથી કઈ રીતે સર્જન થાય? તો એની જે માહિતી છે કોષની અંદર જે DNA છે એ પણ DNA એક કોષમાંથી બીજા કોષની અંદર જવાનું છે
એટલે એને શું કીધું કે આ જે કાયદો છે એને શું કીધું, કોષ વંશનો કાયદો તરીકે ઓળખવામાં આવે છે. અને હકીકત પ્રાયોગિક રીતે લુઈસ પાસ્ચરે 1862માં સાબિત થઈ. 1862માં જે માહિતી ઓમ્નિસ સેલ્યુલા શબ્દ છે એ માહિતીને પ્રાયોગિક રીતે 1862માં લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે એ સાબિત કર્યું. તો સમજાય છે. હજી આ સ્લાઇડની અંદર પણ જે જેટલા પણ પોઈન્ટ આપેલા છે એ પણ પોઈન્ટ ડિફરન્ટ ટાઈપની જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ છે એની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. અને આને એ તમને માહિતી પણ તમને ખબર હોવી જોઈએ. આના રિલેટેડ પણ તમને MCQ તમારી એક્ઝામની અંદર આવી પણ શકે. તો શું છે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા વાત કોને આપી, રુડોલ્ફ વિર્સોએ નામ વાત આપવામાં આવી. હવે તમે ખાલી વિચારો કે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે રોબર્ટ હુકની વાત કરી હતી, પછી એના પછી આપણે એન્ટોની વોન લિયોનહોફની વાત કરવામાં આવી હતી. તો 1665 છે. તો સૌપ્રથમ આપણે જે 1665ની આપણે વાત કરવામાં આવે તો 1665માં સૌપ્રથમ આપણે રોબર્ટ હુકે આપણે કોષ વિશે માહિતી આપી હતી. અને એના પછી 1676ની અંદર આપણે જે એન્ટોની વોન લિયોનહોફ છે એને માહિતી આપવામાં આવી. અને એના પછી 1824માં 1676 પછી 1824માં જે આપણે ડ્યુટ્રોસેટ નામના વૈજ્ઞાનિક હતા એને કોષવાદની વાત કરવામાં આવી. એના પછી 1839માં એને કોષવાદ આપવામાં આવ્યો. અને એના પછી કોષવાદ આપવામાં આવ્યો એના પછી રુડોલ્ફ વિર્સોએ 1855માં ફાઇનલ માહિતી આપવામાં આવી. અને 1855માંથી 1862માં માહિતી સાબિત થઈ. હવે તમે ખાલી વિચાર કરો, કોષનું તમે વિચાર કરો તો સૌપ્રથમ 1665, ત્યાંથી 1676, ત્યાંથી ડાયરેક્ટ જમ્પ માર્યો ડાયરેક્ટ 1824. તો 1676માંથી 1824 છે એ સમયગાળા દરમિયાન લગભગ સાવ કોષ વિશે સાવ ઓછી માહિતી પ્રાપ્ત કરવામાં આવી હતી. અને કોષ વિશે માહિતી ક્યાંથી પ્રાપ્ત થઈ વધારે, 1824થી જ્યારે ડ્યુટ્રોસેટ નામના વૈજ્ઞાનિકે કોષવાદની વિચાર આવ્યો હતો. અને એના પછી 1839માં કોષવાદ આપવામાં આવ્યો. અને કોષવાદ 1839માં આપ્યા પછી 1855માં રુડોલ્ફ વિર્સોએ એના વિશે થોડીક વધારે અપગ્રેડ કરી. અને 1855માં જે રુડોલ્ફ વિર્સોએ જે વાત કરી હતી ઓમ્નિસ સેલ્યુલા એ માહિતી 1862માં લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે સાબિત કરી. તો જે આ સમયગાળો છે 1665થી જે સમયગાળો છે 1862 સુધીનો, એ સમયગાળામાં હજી તો ખાલી કોષવાદ વિશે વાત કરવામાં આવી હતી. કોષ વિશે ડિટેલમાં તો હજી કોઈ સંશોધન થયું જ નહોતું આ સમયગાળા સુધીમાં. સમજાય છે. તો જે ઓમ્નિસ સેલ્યુલા જે શબ્દ આપવામાં આવ્યો રૂડોલ્ફ વિર્સોએ 1855માં એની પ્રાયોગિક રીતે સાબિતી કોને કરી, તો લુઈસ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે એને સાબિતી આપી. હવે જે આધુનિક કોષવાદની તમને વાત કરવામાં આવે, અત્યારે જે આપણે જે કોષવાદની વાત કરી એ ક્યારની હતી, 1855 એટલે 19મી સેન્ચુરીની વાત કરવામાં આવી હતી, 19મી સદીની વાત કરવામાં આવી હતી. હવે ત્યારે આપણે 21મી સદીની આપણે કોષવાદ વિશે આપણે વાત કરી. આધુનિક કોષવાદ એટલે અતિ આધુનિક કોષવાદની આપણે વાત કરવામાં આવે તો 21મા સેન્ચુરી 21st સેન્ચુરી એટલે 21મી સદીના કોષવાદની વાત કરવામાં આવે તો એ કોષવાદની અંદર શું કીધું છે કે કોષ છે એ જીવનનું મૂળભૂત અને માળખાકીય અને કાર્યાત્મક એકમ છે. એ કોઈ પણ સજીવ છે એની રચના કરવાની શરૂઆત ક્યાંથી થાય, કોષથી ન થાય. તો શરીરનો રચનાત્મક એકમ કયો થયો, કોષ થયો. કોઈ પણ શરીર છે અને કાર્ય કરવું હોય તો કોષ દ્વારા જ કાર્ય કરી શકે. તો જે કાર્ય છે એ પણ કોષ લેવલે થાય છે. તો કોષ છે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એ આ માહિતી કહે છે. પછી શું કહે છે કે કોષ છે એ સૌથી નાનું એકમ છે અને જેમાં જીવંત અસ્તિત્વ ધરાવે છે. જે સજીવનો નાનામાં નાનો એકમ કયો થયો, કોષ થયો. અને કોષની અંદર જીવરસ આવેલો હોય એટલે જીવરસને કારણે કોષ છે એ જીવન કહી શકાય. તો જીવંત કોષ છે એ કોષની અંદર જીવંત અસ્તિત્વ ધરાવે છે. એવું નવું અતિ આધુનિક કોષવાદ એ માહિતી આપે છે. પછી શું કહે છે કે બધા જ જીવ કોષોના બનેલા છે. એટલે કોઈ પણ સજીવ હોય, આપણે સજીવને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી સજીવ અને નિર્જીવ એટલે શું. પછી સજીવની અંદર આપણે વાત કરી હતી કે જીવરસ હોય, અલગ અલગ આપણે જે લાક્ષણિકતાઓની વાત કરી હતી એ બધા શું છે કે સજીવ છે. હવે કોઈ પણ સજીવ હોય એ બધા જ સજીવ છે એનો નાનામાં નાનો એકમ શું થયો, કોષ થયો. તો કોઈ પણ સજીવ હોય એ કોષથી બનેલો હોય, એ કોષવાદ આપવામાં આવ્યો. તો આ જે અતિ આધુનિક કોષવાદ છે એના વિશે માહિતી હું તમને આપું છું. હવે શું કીધું એના આગળની આપણે વાત કરી તો દરેક કોષમાં કોષ કેન્દ્રો હોય છે. દરેક કોષમાં કોષ કેન્દ્રો હોય અને તેવા જીવરસનો સમૂહ સમાવેશ હોય છે. એટલે શું કીધું
કે કોષ આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે વાત કરી હતી ત્યારે આપણે જીવરસની મેં તમને વાત કરી હતી. તો જીવરસમાં શું હતું કે જીવરસ એટલે શું, કોષની અંદર જેટલું પણ તરલ પદાર્થ છે અને કોષ કેન્દ્ર સહિતનો જે વિસ્તાર છે એને આપણે જીવરસ કહેવામાં આવે. આ શું કીધું કે કોઈ પણ કોષની અંદર કોષ કેન્દ્ર અને જીવરસ જીવરસ અને કોષ કેન્દ્ર હોય તો એને કોષવાદ કહેવામાં આવે, એને જીવંત કહેવામાં આવે. એવું અતિ આધુનિક કોષવાદ કહેવામાં આવે છે. પછી શું કીધું, એક કોષ છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે. આ માહિતી કોને આપી હતી? રુડોલ્ફ વિર્ચોએ માહિતી આપેલી હતી. પછી શું કહે છે કે મૂળભૂત રીતે કોષ જ્યાં સુધી વિશિષ્ટ ન થાય ત્યાં સુધી અવ્યવસ્થિત હોય છે. હવે આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે? એક કોષ છે એ શું કરે છે? વિભાજન પામે છે અને ઘણા બધા કોષો બનાવે છે. હવે એ કોષો છે એનું વિશિષ્ટ કાર્ય કરવા માટેનું રૂપાંતર ન થાય ત્યાં સુધી એ શું અવ્યવસ્થિત હોય. અને માની લો કે એક કોષ છે એનું વિભાજન થયું અને એ વિભાજન થયા પછી એ કોષનું વિશિષ્ટ કાર્ય એટલે આપણે માની લઈએ કે હૃદયનું કાર્ય કરવાનું થયું, તો એ જે કોષ છે આ કોષનું કોષ વિભાજન થયું, એમાં જે છેલ્લે 2 કોષ બન્યા. હવે આ કોષમાંથી આ માની લે કે આ કોષ છે એ વિશિષ્ટ કોષ પામ્યો એટલે એ કોષ છે એ હૃદયની અંદર એ હૃદય કોષ બનવાની શરૂઆત થઈ. તો જ્યાં સુધી એનું વિશિષ્ટકરણ ન થયું એ કોષ સામાન્યમાંથી વિશિષ્ટ એટલે કે એ કોષ છે એનું કોઈ પણ એક પ્રકારનું અલગ પ્રકારનું કોષ બનાવવામાં આવ્યો, એટલે કે હૃદય કોષ છે એ બનાવવામાં આવ્યો, તો એને શું કહેવાય કે વિશિષ્ટ પ્રકારનો કોષ કહેવામાં આવ્યો. તો એ વિશિષ્ટ કોષ ન બને ત્યાં સુધી કોષ છે એ અવ્યવસ્થિત તમને જોવા મળે છે. પછી શું કહે છે, એક કોષ આનુવંશિક પદાર્થોના રૂપમાં બધી જ જરૂરી માહિતી સામેલ હોય છે. આ કોષ કેન્દ્ર અને ડીએનએની વાત કરે છે. કોષની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું હોય. જે ડીએનએ છે એ શું કરે છે? એક કોષમાંથી બીજા કોષમાં માહિતીનું આદાન પ્રદાન કરે છે. તો શું કહે છે કે આનુવંશિક પદાર્થોના રૂપમાં બધી જ જરૂરી માહિતી એની અંદર પ્રેઝન્ટ હોય છે. હવે આપણે એમ કહીએ કે કોષવાદ એક સામાન્યકરણ છે. શું છે? કોષવાદ છે એ એક સામાન્યકરણ છે. કોષવાદ છે એ શું છે? સામાન્યકરણ છે. તો જે સામાન્યકરણ છે એટલે શું થાય કે કોઈ પણ સજીવ હોય તો સજીવના બધા જ સજીવો માટે કોષવાદ લાગુ પડે છે, પણ એની અંદર અમુક પ્રકારના અપવાદ છે. આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે વાત કરી હતી ત્યારે આ ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું કીધું હતું? જીવ વિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. કોઈ પણ તમે માહિતી આપો એની અંદર તમને અપવાદ તમને જોવા મળે. તો જે આપણે કોષવાદની જે આપણે ફાઇનલ માહિતી આપવામાં આવી એની અંદર પણ તમને અમુક પ્રકારના તમને અપવાદ જોવા મળે છે. તો અપવાદ કેની અંદર જોવા મળે? વાયરસની અંદર અપવાદ જોવા મળે. કોની અંદર જોવા મળે? વાયરસની અંદર. એ કઈ રીતે અપવાદ છે આપણે હમણાં આગળ આપણે વાત કરશું. પછી બીજો અપવાદ શેમાં જોવા મળે? મ્યુકર અને રાઇઝોપસ ફૂગ. હવે આપણે કોઈ પણ બોડી હોય, શરીર હોય, આપણે માનવ શરીરની આપણે વાત કરીએ તો માનવ શરીરનું જે નાનામાં નાનો એકમ છે આપણે એને કોષ કહીએ છીએ. તો જે ફૂગ છે, ફૂગનો જે નાનામાં નાનો એકમ એટલે કોષ છે એને આપણે કવકજાર કહેવાય. શું કહેવાય? કવકજાર. કવકજાર. તો કવકજાર છે બરોબર, રાઇઝોપસ ફૂગ છે અને મ્યુકર ફૂગ છે. ની કવકજાર એટલે શું હોય? એકદમ પાતળા ટાટના જેવી રચના આવેલી હોય. આપણે જે કોઈ પણ કપડાં પહેરી તો કપડાં છે એનું જે કાપડ છે એકદમ પાતળા ટાટણાનું બનેલું હોય. કોટન છે એનું પાતળા ટાટણાનું એ કોટન બનેલું હોય. તો એ રાઇઝોપસ છે એની માની લો કે રાઇઝોપસનું પાતળું એક તાતનું છે ને આપણે કવકજાર કહેવાય. આ કવકજાર છે બરોબર છે, આ માની લો કે આ એક પ્રકારનું કવકજાર છે. આની અંદર તમને બહુકોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં હોય. આ એક જ કોષ છે પણ કોષની અંદર શું છે કે ઘણા બધા કોષ કેન્દ્રો પ્રેઝન્ટ છે. જ્યારે આપણે કોષવદ શું કહેતું હતું કે એક કોષની અંદર એક કોષ કેન્દ્ર પ્રેઝન્ટ હોય અને એની જોડે જીવરસ હાજર હોય. પરંતુ તમે મ્યુકર અને રાઇઝોપસ જેવી ફૂગની તમે વાત કરવામાં આવો તો આ ફૂગની અંદર એક કરતાં વધારે એટલે બહુકોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વ ધરાવે. બહુકોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વ ધરાવે. તો જે વાયરસ અને મ્યુકર અને રાઇઝોપસ છે એ શું છે? એ કોષવાદનું અપવાદ છે. હજી આપણે આગળ અપવાદ જોશું, પણ મોસ્ટ આઈએમપી અપવાદ છે એ વાયરસ છે. કયો છે? વાયરસ છે. હવે આપણે કોષવાદની અંદર આપણે જે આધુનિક કોષવાદ છે એના વિશે આપણે વાત કરી હતી. એની અંદર આપણે શું જોયું હતું કે કોષ છે એ કોષ કેન્દ્રનું બનેલું હોય. હવે જે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ છે એની અંદર તમને સાચું કોષ કેન્દ્ર પ્રેઝન્ટ ન જોવા મળે. સાચું કોષ કેન્દ્ર આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર હાજર હોય નહીં. એટલે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષ છે જે બેક્ટેરિયા છે બરોબર, ઘણી બધી આપણે આર્કી બેક્ટેરિયા છે, યુ બેક્ટેરિયા છે, આપણે ડિટેલ્સમાં આપણે એના વિશે વાત કરશું. જે આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા છે
હવે એને પણ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય અને એ પણ કોષવાદના અપવાદ કહેવાય, કારણ કે એની અંદર તમને સાચું કોષ કેન્દ્ર હાજર જોવા મળતું નથી. તો ઘણા બધા કોષો છે જેવા કે આ આદિકોષ કેન્દ્રીય કોષ, એની અંદર તમને સાચું કોષ કેન્દ્ર તમને જોવા મળે નહીં. પછી એની અંદર બીજા છે આપણે આરબીસી, આપણે મનુષ્યની આપણે વાત કરીએ તો આરબીસી છે. પછી વનસ્પતિની અંદર વાત કરીએ તો ચારની કોષો છે. હવે ચારની કોષો છે એ તમને અનવાહક પેશીની અંદર તમને જોવા મળે, અને જે આરબીસી છે એટલે જે આપણા બ્લડ એટલે લોહીની અંદર જે આપણે જે સેલ જોવા મળે આરબીસી રેડ કલરના, એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. શું જોવા મળતું નથી? એની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. તો જે સસ્તન આરબીસી છે અને જે ચારની નળીના જે અનવાહક પેશીના જે કોષો છે એની અંદર તમને આ કોષ કેન્દ્ર તમને જોવા મળે નહીં. હવે શું કહે છે એના પછીનો પોઈન્ટ કે ખૂબ વિકસિત જીવ હોય તે પ્રવૃત્તિ બતાવી શકે પણ તે કોષોમાં જોવા મળતી નથી. દાખલા તરીકે આપણે માણસ બોલી શકે પરંતુ ઘટકો બોલી શકતા નથી. હવે આપણે હું બોલું છું અને તમે સાંભળો છો, તો જે આ પ્રક્રિયા છે એ આપણે મનુષ્ય લેવલ આપણે કરી શકીએ. હવે આપણે અંગ તરીકે આપણે ન કરી શકીએ. આપણે માની લ્યો કે આપણે જે યકૃત છે, યકૃતને બહાર કાઢીને એમ કહું તું બોલ, તો એ બોલી શકે? ન બોલી શકે. હું એમ કહું તું સાંભળ, તો એ સાંભળી શકે? ન સાંભળી શકે. એટલે જે આપણે કોષવાદ શું કહે છે કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આપણે બોલીએ છીએ પણ કોષ બોલી શકતો નથી. આપણે સાંભળી શકીએ છીએ, કોષ સાંભળી શકતો નથી. તો જે કોષ છે એ આપણે જે આ વાત કરવામાં આવી એનો અપવાદ કહેવામાં આવે. તો આ વાત એ કહેવા માગે છે. પછી હવે આપણે કોઈ પણ જે વાત કરી કે સજીવ છે એની લાક્ષણિકતા શું છે, બધા કોષોમાં જે સામાન્ય લક્ષણ શું જોવા મળે, તો એની અંદર તમને આનુવંશિક લાક્ષણિકતા તમને જોવા મળે. શું જોવા મળે? આનુવંશિક સામગ્રી ધરાવતી તમને જોવા મળે. એટલે બધા જ કોષોની અંદર તમને ડીએનએ તો તમને જોવા જ મળશે અથવા આરએનએ તમને જોવા મળશે. આનુવંશિક પદાર્થ છે જે ડીએનએ અને આરએનએ છે એ બધા જ સજીવોની અંદર તમને જોવા મળશે. એવું એક પણ અપવાદ નથી કે જેની અંદર ડીએનએ કે આરએનએ તમને જોવા ન મળે. પછીનું બીજું છે કોષ પટલ. હવે કોષ પટલ એટલે શું થાય કે કોષની આજુબાજુનું જે આવરણ આવેલું છે એને કોષ પટલ કહેવાય. હવે કોઈ પણ સજીવ એવું નથી કે જેની અંદર કોષ પટલ જોવા ન મળે. કોઈ પણ સજીવ એવું નથી કે જેની અંદર કોષ પટલ જોવા ન મળે. તો બધા જ સજીવોની અંદર તમને આનુવંશિક પદાર્થ જોવા મળે, બધા જ સજીવોની અંદર તમને કોષ પટલ જોવા મળે, બધા જ સજીવોની અંદર તમને જીવરસ જોવા મળે. જીવરસ એટલે શું થયું કે જીવંત તરલ પદાર્થ છે જેની અંદર કોષ કેન્દ્ર સહિતનો કોષનો ભાગ આવેલો, એને શું કહેવાય? જીવરસ કહેવામાં આવે. શું કહેવાય? જીવરસ કહેવામાં આવે. પછી બધા જ સજીવોની અંદર ડીએનએની નકલ છે એની સમાન પદ્ધતિ છે. એક ડીએનએ છે તો એક ડીએનએમાંથી જે બીજું ડીએનએ બને છે એ બધા જ સજીવોમાં બનવાની પ્રક્રિયા સમાન જ છે. એને આપણે શું કહેવાય? ડીએનએ રેપ્લિકેશન કહેવામાં આવે. ડીએનએનું સ્વયંજનન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ડીએનએનું સ્વયંજનન કહેવામાં આવે. કોઈ પણ સજીવ હોય બધા જ સજીવોમાં ડીએનએનું સ્વયંજનન સમાન રીતે જ જોવા મળશે. તો શું છે? બધા જ સજીવોની તમને લાક્ષણિકતા છે. પછી શું કહે છે કે આનુવંશિકતાનું સાતત્ય જાળવવું. શું કહે છે? આનુવંશિકતાનું સાતત્ય જાળવવું. અહીં બધા જ સજીવો છે એક કોષમાંથી જે ડીએનએમાં આનુવંશિક પદાર્થ છે એ બીજા કોષમાં એ મોકલવાના જ છે માહિતીને. તો બધા જ કોષો છે એ આનુવંશિક સાતત્ય જાળવે છે. તો સજીવની લાક્ષણિકતા શું થાય? કોષ પટલ હાજર હોય, આનુવંશિક સામગ્રી હાજર હોય, આનુવંશિક સાતત્ય જાળવતા હોય, જીવરસ પ્રેઝન્ટ હોય, બધા જ એને લાક્ષણિકતા કહેવામાં આવે. હવે તમને સ્લાઇડની ઉપર તમને જે દેખાય છે એ શું છે? વાયરસ છે. અને એની અંદર તમને લખેલું છે કે વાયરસ છે એ જ કોષવાદનો સૌથી મોટામાં મોટો અપવાદ છે. વાયરસ છે એ કોષવાદનો સૌથી મોટામાં મોટો અપવાદ છે એવી વાત કરવામાં આવી છે. આપણે અત્યાર સુધીમાં આપણે ઘણી બધી વાત કરી કે આરબીસી છે, ચારની કોષો છે, બધા કોષવાદના અપવાદ છે. પણ એ બધા અપવાદ કરતાં જે વાયરસ છે એ વાયરસી કોષવાદનું અપવાદ કહેવામાં આવે છે. હવે તમે જોયું હશે, આપણે તમે ભણ્યા પણ હશો કે 9th અને 10th સ્ટાન્ડર્ડની અંદર કે વાયરસ છે એ જીવંત અને નિર્જીવ કોષ છે એને બંનેને જોડતી કરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સજીવ અને નિર્જીવ છે એ બંનેને જોડતી કરી તરીકેને ઓળખવામાં આવ્યા છે. હવે તમે કોઈ પણ વાયરસ હોય તો વાયરસ આપણા સજીવ શરીરની અંદર પ્રવેશ્યા પછી જ પોતાના વિભાજન પામી શકશે અને પોતાની સંખ્યા વધારી શકશે.
એક વાયરસ આપણા બોડીની અંદર એન્ટર થાય તો એ એક વાયરસ આપણા બોડીની અંદર એન્ટર થયા પછી લાખો કે કરોડો વાયરસ એ બનાવી શકશે, પરંતુ એ વાયરસ આપણા બોડીની જગ્યાએ વાતાવરણની અંદર પ્રેઝન્ટ હશે તો એ વાયરસ એક વાયરસમાંથી કરોડો વાયરસ બનાવી નહીં શકે. એટલે એને કોઈ પણ સજીવની જરૂર, સજીવની અંદર જો એ જીવે તો એ એક કોષમાંથી લાખો કરોડો કોષ એ બનાવી શકે. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે વાયરસ છે એ શું છે, કોષવાદનો સૌથી મોટામાં મોટો અપવાદ છે. વાયરસ છે એ કોષવાદનો સૌથી મોટામાં મોટો અપવાદ કહેવામાં આવે છે. હવે આપણે તમને આ સ્લાઇડની અંદર તમને ડિફરન્ટ ટાઈપના વાયરસ જોવા મળે છે. એડિનો વાયરસની વાત કરી, ઇબોલા વાયરસ છે, HIV વાયરસ છે, હિપેટાઇટિસ B વાયરસ છે, કોરોના વાયરસ છે, બેક્ટેરિયોફાજ છે અને ઇન્ફ્લુએન્ઝા છે. હજી તમને ડિફરન્ટ ટાઈપના જે વાયરસ છે એ મેં તમને આ સ્લાઇડ બતાવવાનું રીઝન શું છે કે અલગ અલગ તમને વાયરસ જોવા મળે. હવે અત્યાર સુધીમાં ઘણા બધા સાયન્ટિસ્ટ છે એ વાયરસ ઉપર કામ કરે છે, અને શું કહેવાય, કોઈ પણ વૈજ્ઞાનિક છે વાયરસ ઉપર કામ કરે અને વાયરસની જે સ્ટડી કરવામાં આવે એ અભ્યાસની શાખાને આપણે શું કહેવાય, વાયરોલોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે? વાયરોલોજી. હવે જે વાયરોલોજિસ્ટ છે એ શું કરે કે અલગ અલગ પ્રકારના વાયરસનો એ અભ્યાસ કરવાનો આવે. તો જે વાયરસ છે આપણે એમ કહીએ છીએ કે અત્યારે આપણે HIV વાયરસ છે ઘણા વર્ષોથી અત્યારે પૃથ્વી ઉપર પ્રેઝન્ટ છે, પરંતુ અત્યાર સુધીમાં એની પ્યોર ઇલાજ આપણી પાસે નથી. HIV વાયરસનો પ્યોર ઇલાજ આપણી પાસે નથી. અત્યારે કોરોના વાયરસની આપણે વાત કરી તો કોરોના વાયરસ છે અત્યારે એની આપણી પાસે એનો પ્યોર ઇલાજ નથી. શું કામ ઇલાજ નથી? કારણ કે એની પાસે જે જીનેટિક માહિતી છે, જે જનીન દ્રવ્ય આવેલું છે એ RNA સ્વરૂપે આવેલું છે. શું છે? RNA સ્વરૂપે એનું જનીન દ્રવ્ય આવેલું છે. હવે આપણે જ્યારે આપણે ઉદ્વિકાસની વાત કરશું ત્યારે આપણે વાત કરશું કે RNA કરતાં DNA છે સ્થાયી મોલિક્યુલ છે. હવે જે આપણે મનુષ્ય છે આપણે વાત કરી કે એક તમે 500 વર્ષ પહેલાંને કે 2000 વર્ષ પહેલાંને જે તમે મનુષ્ય જોશો કે લાખો વર્ષ પહેલાંના તમે મનુષ્ય જોશો એના કરતાં અત્યારના મનુષ્ય છે તમને ઘણો ડિફરન્સ તમને જોવા મળશે લાખો વર્ષો પહેલાંના. પરંતુ એનું એક મનુષ્યમાંથી અત્યાર સુધીના જે મનુષ્ય છે એમાં ડિફરન્સ કેમ ઓછો આવે છે? કારણ કે આપણું મટીરિયલ છે, જીનેટિક મટીરિયલ છે, જે જનીન દ્રવ્ય છે, DNA છે, એ સ્થાયી છે. એટલે સ્થાયી એટલે કે એને જે DNA છે એને ચેન્જ થતાં વાર લાગે, ઘણો સમય વાર લાગે. જ્યારે વાયરસની અંદર RNA આવેલું હોય, જે RNA વાયરસ છે, વાયરસની અંદર DNA પણ આવેલું હોય અને RNA પણ આવેલું હોય, પરંતુ જે વાયરસની અંદર RNA જ પ્રેઝન્ટ હોય, ખાલી RNA જ પ્રેઝન્ટ હોય, બરોબર છે, એ વાયરસની આપણે વાત કરવામાં આવે તો RNA છે એ સ્થાયી અણુ નથી. એટલે તમે થોડોક ચેન્જ થાય તો ડાયરેક્ટ વાયરસ ચેન્જ થઈ જાય. અત્યારે આપણે કોરોના વાયરસની વાત કરવામાં આવે તો કોરોના વાયરસ છે આખા ઇન્ડિયાની અંદર તમે વાત કરવામાં આવે તો આખા ઇન્ડિયાની અંદર 11 પ્રકારના વાયરસ છે. કેટલા? આખા ઇન્ડિયાની અંદર 11 પ્રકારના વાયરસ છે. કેટલા પ્રકારના? 11 પ્રકારના વાયરસ છે. તો જે 11 પ્રકારના વાયરસ છે એમાંથી 9 પ્રકારના વાયરસ છે એ ઓછા જે આપણે જે ઓછું નુકસાન કરે એવા છે, ઓછા ઘાતક છે. જ્યારે 2 વાયરસ છે એ શું છે? વધારે ઘાતક છે. આપણે જે ઇન્ડિયાની અંદર જે મૃત્યુ થાય છે કોરોના વાયરસને કારણે એમાંથી વધારે મૃત્યુ આ 2 પ્રકારના વાયરસ છે એના કારણે થાય છે. કોરોના વાયરસ ખાલી એક જ પ્રકારનો વાયરસ નથી, એની અંદર અલગ અલગ ઘણા બધા પ્રકારના વાયરસ જોવા મળે. પહેલાં જે વાયરસ હતો બરોબર છે એની અંદર RNA મટીરિયલ્સ હતું. હવે એ માની લો કે વ્યક્તિ બહારથી ઇન્ડિયાની અંદર આવ્યો, હવે ઇન્ડિયાની અંદર એને જેવું ટેમ્પરેચર જોતું હતું એવું ટેમ્પરેચર એને મળતું નથી, તો જે ટેમ્પરેચર હતું એ ટેમ્પરેચર મળવા માટે પોતાનું જે દ્રવ્ય છે એની અંદર એ ચેન્જ કરી નાખે, એટલે એ ભારતની અંદર રહી શકે. અને એ જે ચેન્જ કર્યું દ્રવ્ય એના કારણે ભારતની અંદર અત્યારે જે મૃત્યુઆંક છે ઓછો છે. હવે જો એ મૃત્યુઆંક અત્યારે આ 2 વાયરસ છે એની જગ્યાએ 9 વાયરસ ઝેરી હોત તો અત્યારે વિશ્વની અંદર સૌથી વધારે મૃત્યુ ભારતની અંદર હોત. સમજાય છે? આપણે એમ કહીએ છીએ કે ભારતની અંદર મૃત્યુ ઓછું છે, રિકવરી રેટ જાજો છે. એનું કારણ શું છે? કારણ કે ભારતની અંદર જે કોરોના વાયરસ છે એ 9 પ્રકારના જે વાયરસ છે એ ઓછા ઘાતક છે, એ આપણે ઓછું નુકસાન પહોંચાડે છે. તમે ઘણી જગ્યાએ તમે જોયું હશે કે ઘણા વ્યક્તિને સિમ્ટમ્સ એટલે લક્ષણો જોવા ન મળે તો પણ કોરોના વાયરસ જોવા મળે, એની ટેસ્ટ પોઝિટિવ આવે. શું કામ? કારણ કે એ બોડીની અંદર તો પ્રેઝન્ટ હોય પણ આપણી બોડીને નુકસાન કરી શકતા નથી. સમજાય છે? જે કોરોના વાયરસ છે એ એક પ્રકારનો વાયરસ છે, અને વાયરસ છે એ અપવાદ કહેવામાં આવે. શેનો અપવાદ કહેવામાં આવે? કોષવાદનો અપવાદ કહેવામાં આવે છે.
તો આપણો આજનો લેક્ચર આપણે અહીંયા કોર્સવાદમાં આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આપણે કોર્સ વિશે આપણે ડિટેલ્સમાં આપણે માહિતી મેળવશું. હવે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને કોઈ પણ કંઈ પ્રોબ્લેમ આવે તો તમે મને નીચે કોમેન્ટમાં અથવા તમે મને કોલ કરીને તમે મને જાણ કરી શકો છો કે કાંઈ પ્રોબ્લેમ આવે શું છે એમ. કાંઈ તમારે એમ કે કાંઈ ચેન્જીસ કરવાની તમને લાગતું હોય કે હું મારે કાંઈ ચેન્જીસ કરવા જોઈએ વિડીયોની અંદર, તો એ પણ તમે મને સજેશન મોકલી શકો છો અને હું સજેશન પોસિબલ હશે તો એને હું એપ્લાય પણ કરીશ. તો આવતા